એલા એ ઉભા રહો એલા ઓડી વેચીને સાયકલ લઈ લીધી ભૂખ આવી લાગે ભૂખ નથી આવી લાલભાઈ પણ શરીરનું જોવું પડે ને છોકરો કેદુનો વેન કરતો ને આને સાયકલ લઈ દીધી ભેગી મેં લીધી એવું તો બધું શું છે સાયકલમાં તો તમે લઈ લીધી સાયકલ ગેરવાળી છે અને હોલસેલ ભાવમાં છે અને શરીર માટે બહુ ફાયદાકારક છે કસરત કરવા જવાની જરૂર ન પડે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ રહેતું હોય ને તો આ સાયકલ હાંકવાની એટલે એ બધું ઘટી જાય અને ડાયરેક્ટ હોલસેલ ભાવની અંદર એક અરે 300 મોડલ જોવાય ને તો નીલકંઠ સાયકલમાં મળે એ પણ હોલસેલ ભાવમાં ગામમાં ભાવ પૂછીને આવવાનું એનાથી સસ્તી પડે હોલસેલ નું કઈ ને લોકલ સાયકલો આપતા એટલે ભાઈ લોકલ નથી બધી કંપનીની ટાટા હીરો કેસ્ટિલો કોઈ પણ કંપનીની સાયકલ લેવી ને તો ગામ કરતા ઓછા ભાવમાં એમાં તમારે નાના બાળકોથી લઈ મોટી ઉંમરનાની કોઈ પણ સાયકલ લેવી ગેરવાળી સાયકલ લેવી કે કોઈ પણ પ્રકારની ફેન્સી સાયકલ લેવી તો સુરતની અંદર સૌથી મોટું સાયકલનું ગોડાઉન અને ફિક્સ ભાવ છે એટલે છેતરાશો નહીં મારા ભાઈ કંપનીની સાયકલ હોલસેલ ભાવમાં 300 મોડલ અને સુરતમાં વરાછામાં ગુંજતું નામ કોઈ હોય ને તો એ છે નીલકંઠ સાયકલ ડિસ્પ્લે ઉપર બધી ડિટેલ આપેલી છે પહોંચી જાજો